મિત્રો કાલે ભારતના બેસ્ટમેનોએ સરસ મજાની બેટિંગ કરી યાર. શુભમન ગિલ પણ સરસ મજાનો રમી ગયો, શ્રેયસ અય્યર પણ પોતાની પારી સરસ મજાની રમી, રોહિત શર્મા પણ ઠીકઠાક રમી ગયો અને રાણાજી પણ પોતાનું કામ બખૂબી નિભાવી ગયા. પણ પછી આપણને એમ થાય કે વિરાટ કોહલીને બધા આઉટ થઈ ગયા હોય ને 5 વિકેટ પડી ગઈ હોય અને ત્યાર પછી જે પ્રેશર હોય એ પ્રેશરને હેન્ડલ કરી શકે એવો કોઈ બેટ્સમેન ખરો કે જેના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ? તો મિત્રો એ છે આપણો ક્લાસી રાહુલ યાર. ખરેખર ગ્રેટ ફિનિશર, ફાઇનેસ્ટ ફિનિશર છે. કાલે શું બેટિંગ કરી છે ભાઈએ. મિત્રો ભાઈને તમે ઓપનિંગ મોકલી દો, મિડલ ઓર્ડરમાં મૂકી દો, લાસ્ટમાં મૂકી દો, વિકેટ કીપિંગ કરાવી લો, ભાઈ બધાએ માટે તૈયાર જ હોય છે. ને કાલે તો મિત્રો 3 બોલમાં શું લાસ્ટમાં બેટિંગ કરી હતી, 4 અને 6 યાર. અને જ્યારે 6 મારે છે ને ત્યારે મિત્રો કોમેન્ટેટર કહે છે કે યાર હવે 6 મારીને મેચ જીતાડે ને તો મજા આવે ને. ભાઈએ ખરેખર 6 મારી દીધો. પરંતુ જ્યારે લાસ્ટમાં પણ મિત્રો ભાઈ છે ને પોતાના વખાણ નથી કરતો. એ કહે છે કે યાર વિરાટ કોહલી અને શુભમન ગિલે પારીને સરસ મજાની સંભાળીને, જેના લીધે અમારું પ્રેશર ઓછું થઈ ગયું. અને વળી પાછા રાણાજીને પણ વખાણ કરે છે કે રાણાજી પણ પ્રેશરને સરસ મજાનું હેન્ડલ કર્યું યાર. એટલે ખરેખર રાહુલ છે ને બધાનો દિલ જીતી લે છે ભાઈઓ.